હેઠેથી કપે લઈ આવ્યો ને આપણે આગળ બધી સામગ્રી હોય જો લાગે. કેમ છો ગાય? ગુડ મોર્નિંગ. ફરીવાર સ્વાગત છે તમારું સવારના બ્લોગમાં. આજે જો આ ઠેલી લઈ લીધી છે, દૂધની ઠેલી. દૂધ લેવા જવાનું છે. પહેલાં તો સર મારે છે ને રોડે જઈને જોવું પડશે. વરસાદ આવ્યો હતો પાણી ભરાઈ ગયું હશે તો આપણે કાંઈ ઇલેક્ટ્રિક તો કાંઈ હાલશે નહીં, એટલે પપ્પાને મારે ખ્યાલથી હેરાન કરવા પડશે અત્યારમાં. હું નહીં મૂકવા છો, પપ્પા મૂકી આવશે બેનને, કેમ કે ઇલેક્ટ્રિક ન હાલે ને પેટ્રોલવાળી હમણાં અકાલતો છે. આવડે તો છે પણ આપણે અકાલતા નથી. આગળ મળું જોઈએ આપણે જ્યાં પાણી હતી ને હશે નહીં હોય મારી વચ્ચે પાણી ભરાયેલું છે, તમને દેખાડી. હાલો ભાઈ, રસ્તો તો ચોખ્ખો છે, વાંધો નહીં આવે, ગાડી હાલી જાય. હાલો હું તમને બેનને લઈને મળું પાછો. હાલો લ્યો ગાઈસ, રસ્તો તો હું જોઈ આવ્યો કે પાણી જ ભરાયેલું, એટલું બધું કાંઈ ખાસ ગાડી હાલી જાય. સારું લ્યો, પપ્પા હેરાન નહીં થાય, પપ્પાને મૂકવા જવા પડે, બીજું તો કાંઈ નહીં. બેનને આજે હું વહેલો જાગી ગયો, વહેલો ત્યાંથી ગયા, બેન હજી ઉતર્યા નથી, બેન મોડા ઉતરે છે. મારે આવું તો જ્યારે હું વહેલો હોય ત્યારે એ બધા મોડા હોય, એ બધા વહેલા હોય ત્યારે હું મોડો હોઉં. પવને આજ તો ઠંડો છે, હું ટાઈટ લાગે એવું સારું. હાલો આગળ મળું તમને. હજી તો મને છે અડધી ઊંઘ જ ખુલી છે એવું છે, તો જાગી ગયા છીએ આપણે. મળીએ આગળ આપણે. કંઈ બેનને ઉતારી દીધા છે, હવે દૂધ લેવા જવાનું છે. દૂધ લેવામાં જવાનું એવું છે કે એ રસ્તો છે ને થોડો કીચડવાળો રસ્તો છે, પાર્કર કરીને જવાનું. જો દેખાડીશ તમને, દેખાડે એવું હશે ને તો દેખાડીશ, ને ગાડી હકાલી પડશે બે હાથેથી. અહીંથી નીકળી ગયા હવે ને પછી મળું તમને. હાલો આગળ. આપણે દૂધ લેવા આવી ગયા છીએ. એકદમ અહીં આવતો, અહીં આવ. જે નહીં આવે વિડીયો બંધ ને બહુ રમે. અહીંયા 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 એ નહીં આવે. હાલો ચાલ આવો અહીંયા આવો. ગાઈસ આપણે દૂધ લઈ લીધું છે. એ ઓલો રીધમ હતો ને એ તો વિડીયો ચાલુ હતો એટલે શર્મા તો નગર વિડીયો બંધ હોય ને બહુ મજા આવે. રમે આમ ત્યાં આમ જ જાતો હોય, ઘડીક ફેસ્ટિયલ રમતો હોય, ઘડીક વાસડા રમતો હોય. મારો અડો ભોગી પવન બહુ છે, મારો અવાજ હરકો નહીં આવે. ગાઈસ જો આ પાણીની વાત કરતો હતો તમને દેખાડું. અગરવું છે સરળ. ગાઈસ ઘરે એવો તો દૂધ લઈ લીધું હતું અને હું છે ને આજે આ વધારે ઉગી ગયા અને આમાં આવી ગયા. જો આનું છે ને ડેલી કહીશ કેટલું કેટલું થાય છે. ઓકે હવે મળો આગળ તમને. ગાઈસ ટાઈમ પાકી ગયો, બેનને લઈ આવી. હોરરમાં મારે કેવું છે ખબર, દૂધ લેવા ગયો ને છે ને ઓલા રસ્તો ભૂલાઈ ગયો. બજારનો રસ્તો ઊંઘમાં હતો તો બજારનો રસ્તો ભૂલાઈ ગયો. મેં કરીને રસ્તો ભૂલાઈ ગયો. પછી બે ત્રણ જણા પૂછ્યું, પછી પગી ગયો, પછી યાદ આવ્યું ને આ રસ્તો મને યાદ હતો. ગાડી કાઢી વાળી ગાડી દૂધ કાઢવાની કોઈ મળું તમને આગળ. ગાઈસ બેન મળી ગયા છે ને ગાડી આપી છે. આવા સમય ઉપર તમને એક જ વસ્તુ કહેશું, બેન ગાડી આંકે છે એટલે હું તમને શું કહી ખબર, હું કે મારી બેન ક્યાંક ગાડી અકલતા દેખાય એટલે તમારે સાવધાન રહેવું, સતર્ક રહેવું. જવાબદારી તમારી માથે, તમારી ખુદની. બરોબર? વરસાદ તો કઈ આવ્યો નથી, ને વરસાદમાં નાત આપણે બન્યા રહ્યો તમે બ્લોગમાં. ઘરે એવો બેનને લઈને, બેને અડધા રસ્તે ગાડી હાકી, પછી મને એમ છે કે હવે નો હકા દેવાય, પછી મેં ગાડી લઈ લીધી, પછી મેં હકાલી. ઘરે એવો જમવું છે, બહુ ભૂખ લાગી છે. મને ખબર નહીં બેનને લઈને એટલે દરરોજ અત્યારે ભૂખ લાગે છે. હું કરે તાબડતોડ ભૂખ છે, એટલે જમી લે પછી મળું તમને. ઉપર સ્વાગત છે તમારું. અત્યારે તો જો શર્ટ કાલ વરસાદ હતો એટલે દેવા નથી જઈ ગયા, અત્યારે દેવા જવાના. પણ દેવા જવાની પહેલા આપણે થોડુંક
તો મારે ફોન આવી ગયો એટલે ક્લિપ કટ થઈ ગઈ. પણ મેં છે કાલ છે ને સવારમાં દાદા કેળા લઈને આવ્યા છે અને મને છે ને બનાના શેક પીવો છે ત્યારે તો બનાવું છું. જો હું એ રીતે બનાવું છું તમે બનાવજો એ રીતે સારો લાગે તો મને તો સારો જ લાગે. પછી આપણે જઈએ બહાર ઓલો માલ દઈ આવીએ. અને જે બેન ની ખબર નથી એને ઓલો કેમેરો લેવાનો હતો ને આવે ન આવે ખબર નહીં ને તો ન્યાય આપણે જશું આવવાનું સર. હા પણ ને હા હાલો ભાઈ આવવાની છે હમ કહેતે આ તે ચલો મારે કેમાં બનાવવાનું છે ખબર છે દેખાડો તમને. આમાં બનાવવાનું છે આમાં બનાવીને મળ્યું તમને. તમારે બનાના શેક બનાવવું હોય ને તો પેલા બધી સામગ્રી ભેગી કરી વાળવાની. જેમ કે ખાંડ 2 મિનિટ સિમ્પલ માં સિમ્પલ ટેકનિક. બનાના શેક લઈ લેવા, ખાંડ લઈ લેવાની, કેળું લઈ લેવાનું, દૂધ લઈ લેવાનું, આ લઈ લેવાનું અને શું કહેવાય ખારું કહેવાય દળવાનું આવે નહીં કહેવાય. પછી દળી નાખવાનું વાત થાય પૂરી બનાના શેક બની ગયો. બનાવીને મળું તમને. પછી કેળા નગર કાપી નાખવાના ઉપર આના ઘડી એક સાઈડ કરી નાખવાનું. કેળા છલતમાં લઈ લેવાની. પછી થોડુંક દૂધ નાખવાનું, થોડીક ખાંડ નાખવાની, પછી મિક્સરમાં દળી નાખવાનું. આપણે ખાંડ નાખી દઈએ. ખાંડ ટેસ્ટ પ્રમાણે ભાઈ બહુ તાજી ને ઓછી નહીં. એટલી ખાંડ જિંદાબાદ બહુ બળી ન ખવાય કા. હલાવી નાખીને મળું પાછો. મેન વસ્તુ જ રહી ગઈ બધું કરતો હતો શું ખબર આની વગર બનાના શેક અધૂરું છે. કેટલા નાખવા મમ્મી બ્લોગ જોશ ને કેટલા બધા નાખી દે. તોડાણ આલો પછી લઈ લેવું 4-5 બસ એટલા જ ઘણા. હાલો વાત થાય પૂરી લઈ નાખી આપણે બધું છે ને હવે કરજો બંધ. હરકો બંધ કરજો નકર ઉડશે ને રસોડું સાફ કરવું પડશે. હવે એને હલાવી નાખીએ આપણે. અમારે પકડવું કે ફેરવું ઉભેરું ફેરવીને તમને મળવું પાછો. હાલો ગાઈસ કામ ડન થઈ ગયો. હવે એને સર્વ કરી વાળી અને આમાંથી દૂધ નાખવાનું છે. એમાં હું છે હું પહેલા જ દૂધ નાખી દે તો બધું છે ને ફર્યા રાખે એટલે થોડુંક દૂધ નાખવા ઉપરથી દૂધ નાખી દે મળું સર્વ કરીને તમને મળું. હાલો ઢોળાવું ના જોયો નકર આવ્યું બનશે. બધા પડ્યા રહ્યા ડન થઈ ગયો. આપણે જે બનાવવાનું બની ગયું પણ એક વસ્તુ ખોટી થઈ દૂધ ઉધાર પડી ગયું છે ને બધા આખે આખી રે દળાડી નહીં કે મમ્મી કહેતો હતા ને સાચું ચાલી લેશે આપણે. ચાલો આગળ મળું તમને. બાકી કપે લઈ આવ્યો ને આપણે આગળ બધી સામગ્રી હોય જો લાગે ને બાકી બાચી ઘરે બનાવ્યું છે એમાં આવું છે. આ કપ એટલે હોય કે છે ને બેન બધું ગોતા રાખે ઓનલાઈન ને ગમે લીધા રાખે ને આપણે પછી જલસો જ કરવાનું હોય. ખજૂરો દેવા જવાનું છે આપણે. આ બન્યું તો મસ્ત જ છે જોઈને તમને લાગતું હશે. સારો પીને મળું તમને બેક. પરિવાર માળ છે હેન્ડલ વળતું નથી અને આ છે ને મારો બીજો ધક્કો છે. એકવાર છે ને હું આનું એક વસ્તુ ભૂલી ગયો તો હું નારી ચોકડીથી પાછો આવ્યો છું. બેન મને કેટલું ખીજાણ આવે મોડું થાય છે અને આગળ મળું તમને. હાલો હવે ઘરે બી આવ્યો બધું થઈ ગયું. માલ દઈ આવ્યો પલ્લી ગયો વરસાદ બરોબર માલ દઈ દીધો. પછી બરોબર એક્ઝેક્ટ વરસાદ આવ્યો. એવો વરસાદ આવ્યો કે જેટલા પ્લાનિંગ હતા ને 2 જગ્યાએ જવાનું હતું, નાસ્તો કરવાનો હતો, બધા પ્લાન ની પથારી ફરી ગઈ. પલ્લી ગયા પછી તો કઈ નાસ્તો કરવું ગમે નહીં કઈ એટલું બધું. અને મને એમ થયું ઘરે બેને હારું બનાવ્યું છે. દર વખતે મારે હું ક્યાંક બહાર ગયો ભાઈ ઘરે હારું બને તો અત્યારે આવ્યો ને કારેલા બને છે. કાંઈ વાંધો નહીં આપણે મોજથી એ ખાઈ લઈશું. સર ઓલો કપડા બદલાવીને તમને મળો પાછો હું. ઓલો ગાઈસ મોડું થઈ ગયું છે. ભૂખ છે ને આમ બહુ લાગી છે. તમને દેખાડી દઉં છો. વરસાદ એટલો એટલે ભજીયા, રોટલી, ડુંગળી અને સેવ ટમેટાનું શાક. કારેલા સેવનું શાક છે. સોરી મને ભૂલાઈ ગયું. એમાં ભૂખ લાગી છે એટલે મગજ થોડું ચકડોળે ચડી ગયું છે. સર ઓલો આ બ્લોગ એમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશે એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ત્યાં લઈને બાય.